ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકોને ઈજાઓ ન પહોંચે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી અને આરટીઓ ઓફિસર સુરત દ્વારા સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વખતે 50,000 સેફટી બેલ્ટ વિતરણનું લક્ષ્યાંક છે. સુરતમાં ઉત્તરાયણ સમયે પતંગના કાતિલ દોરાના કારણે અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે વાહન ચાલકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે દર વર્ષે વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ કરાય છે. આ વર્ષે પણ 50,000 સેફટી બેલ્ટ વિતરણનું ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી અને આરટીઓ ઓફિસ સુરત દ્વારા આયોજન કરાયું છે, જેની શરૂઆત ચોપાટી ખાતે આવેલા ટ્રાફિક પોલીસ ચોકી ખાતેથી કરાઈ હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કર્યા છે. મારું નામ બ્રિજેશ વર્મા છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ હું પ્રમુખ છું. શું આયોજન આજે જેમ કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, મકર સંક્રાંતિ પર્વના નિમિત્તે સુરત શહેરના સુરતીઓ પતંગ ચગાવે છે અને પતંગને જે દોરો છે, ધાગો, એ કોઈના ગળામાં ફસાઈ ન જાય એના માટેનું અમે નેક સેફટી બેલ્ટ વિતરણ આખા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના જે મુખ્ય પોઈન્ટો છે ત્યાંથી અમે અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને 50,000 જેટલા સેફટી બેલ્ટ વિનામૂલ્યે અમે વિતરણ કરવાના છે. અમે ઉત્તરાયણ પર્વ પહેલા વાહન ચાલકોનું પતંગના દોરાથી બચાવ થાય તે માટે વિનામૂલ્યે સેફટી બેલ્ટ આખા સુરતમાં અલગ અલગ જગ્યાએ વિતરણ કરાશે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.